ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે જનતાને આમંત્રણ આપવા ભવ્ય બાઇક રેલી યોજાઈ। અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ઘર ઘર પૂજિત અક્ષત આપી સનાતનીઓ સહિત સૌને મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના વાસીઓ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આત્મભાવથી જોડાય તે માટે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેની ઉજવણીનો ઉત્સાહ ભારત સહિત વિદેશોમાં પણ જોવા મળી રહ્યો છે। દરેક ભારતવાસી આ ભવ્ય ઉજવણીમાં જોડાય તે માટે ઘર ઘર પૂજિત અક્ષત આપવામાં આવી રહ્યા છે। ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓ પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાય તેવા આશય સાથે ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાડેશ્વર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉપસ્થિત સંતો પૂજ્ય હરિશરણ સ્વામી, પૂજ્ય હરિતનય સ્વામી, મુક્તાનંદ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, એડવોકેટ અને નોટરી પ્રકાશ મોદી, હરિપ્રબોધમ પરિવાર યુથવિંગના પ્રમુખ મિલિંદ પટેલ સહિતનાઓના હસ્તે ભગવો ધ્વજ લહેરાવી જય શ્રી રામના ઉદ્ઘોષ સાથે રેલીને હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરાવી હતી। ભવ્ય બાઇક રેલીમાં 1000 જેટલી બાઇકો અને 100થી વધુ 4 વ્હીલ વાહનો જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે રાષ્ટ્રધ્વજ અને ભગવા ધ્વજ સાથે શહેરમાં નીકળેલી બાઇક રેલીએ મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું। प्रभु श्री राम की मूर्ति प्रतिष्ठा के अवसर पर प्रभु श्री राम के मूल्यों को, पारिवारिक मूल्यों को, सनातन धर्म के मूल्यों को, आत्मीयता के मूल्यों को, समाज, राष्ट्र, परिवार हेतु निमित्त बनने के मूल्यों को घर घर तक पहुंचाने हेतु आज हरिप्रबोधम परिवार द्वारा प्रगट गुरु हरिप्रबोध जीवन स्वामी जी की प्रेरणा, मार्गदर्शन और आज्ञा के अनुसार हजारों की संख्या में बाइक रैली का आयोजन किया है। हमारे साथ में भरूच के सभी अग्रणी संतगण साथ में मिल के ये भव्य रैली का आयोजन कर रहे हैं। श्री हरिप्रबोधम परिवार भरूच द्वारा 22મી તારીખે આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાને એમના મૂર્તિનું પ્રતિષ્ઠાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થનાર છે। તેની જાગૃતિના ભાગરૂપે સમગ્ર ભરૂચ શહેરમાં શ્રી હરિપ્રબોધમ પરિવાર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયાથી બાઇક રેલીની શુભ શરૂઆત સૌ સંતો, મહંતો અને અગ્રગણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે। આજે 22 તારીખે 500 વર્ષ પછી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર ભરૂચ તરફથી આજે હિન્દુઓ માટે જાગૃત રેલી, જાગો જાગો જાગો, હવે એ હિન્દુસ્તાન નથી, આ હિન્દુસ્તાન જુદું છે, આ ભગવું હિન્દુસ્તાન છે। આજે 500 વર્ષ પછી આનંદનો ઉત્સવ જ્યારે આવ્યો છે, ત્યારે અમે હરિપ્રબોધમ પરિવાર બાઇક રેલી દ્વારા 1000 બાઇક અને 100 4 વ્હીલ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર આ હિન્દુસ્તાનની અંદર ભગવો લહેરાશે અને આનંદ ઉત્સવ સૌ મનાવશે। આજે 22 તારીખે આપણે સૌ દીવડા પ્રગટાવીને ઘરે ઘરે, મંડળો, સોસાયટીઓમાં, પરિવારોમાં કોઈ પણ ભોગે આ દિવાળી આવી છે એવા ભાવથી આપણે ઉત્સવ ઉજવવો છે, એ ભાવ પ્રગટ કરવા માટે અમે આ રેલીનું આયોજન કર્યો છે। સૌને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। મિલિંદ પટેલ, હરિપ્રબોધમ પરિવાર, યુથ પ્રેસિડેન્ટ, ભરૂચ।